આગળ જે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ વિદ્યાર્થીઓને કરવા માંગુ છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ભરતીમાં જે છબરડા થયા છે, જે ગોબાચારી થઈ છે, એ ગોબાચારીમાં હું ફરીથી એક રિક્વેસ્ટના ફોર્મમાં વાત કરી રહ્યો છું. જરા પણ અભિમાનથી નહીં, જરા પણ અહંકારથી નહીં. જો તમે તમારી લડાઈ નહીં લડો તો તમારા વતીની લડાઈ કોઈ નથી લડવાનું. તમને એમ હોય કે ઘરે બેઠા બેઠા અમે એક મેસેજ કરી દઈએ, કે ટ્વિટરની અંદર કોમેન્ટ કરી દઈએ, કે યુટ્યુબની અંદર કોમેન્ટ કરી દઈએ કે સાહેબ એએમસી નું શું થયું, એએમસી માં લડવું જોઈએ, ફલાણું કરવું જોઈએ. તો ભાઈ અમે તો લડીએ જ છીએ, અમે તો ગ્રાઉન્ડ ઉપર જ છીએ. અમે ગુજરાત યુનિવર્સિટીના વીસીને મળવાનું હોય, એએમસીના કમિશનરને મળવાનું હોય, કે ડેપ્યુટી કમિશનરને મળવાનું હોય. અમને તો કોઈ નોકરી નથી આપી દેવાનું, છતાં અમે મળી કરી રહ્યા છીએ. તમે ક્યાં છો? જો તમારા વગર કશું જ થવા નથી. કહેવાય ને, યોદ્ધાઓ વગર, સેના વગર સેનાપતિ નકામો જ છે. એ ગમે એટલો મજબૂત હોય કે ગમે એટલો સક્ષમ હોય, અમારામાં તો ત્રેવડ છે અને અમે કરીને હંમેશા બતાવ્યું છે. બરાબર? તમે હશો તો અમે તમને મજબૂત હશું, બાકી અમે તો કરીને બતાવ્યું જ છે. આશ્રમ શાળાની અંદર કોઈ એવો જીગર ન કરે કે ધારાસભ્યની આશ્રમ શાળા હોય, જે 4 ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા વ્યક્તિ હોય, જેના પુત્ર એ અત્યારે વર્તમાનમાં ધારાસભ્ય હોય, અને ડેરિંગ કરીને આશ્રમ શાળાની અંદર જવું અને એવા રસ્તા ઉપર કે જ્યાં ખોય જ નાખે, અને છતાંય અમે આ વસ્તુઓ બહાર લાવી. એટલે અમારા ડેરિંગની તમે ચિંતા ન કરતા. એટલે અમારું ડેરિંગ તો છે જ, કારણ કે અમે એક જ વસ્તુ લઈને પેદા થયા છીએ, અને એ છે નામ સાહસ. બીજું અમારી પાસે તો કશું કઈ છે જ નહીં. એટલે અમારી પાસે તો છે. તમે ક્યાં છો એ પહેલા પોતાની જાતને પૂછજો. તમારા વતીની લડાઈ એ કોઈ લડવાનું નથી. તમે જ તમારા સારથી અને તમે જ તમારા રથથી જો બનવા માટે તૈયાર હોય તો અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ. બાકી કોઈ એમ કહેતું હોય કે યુવરાજસિંહ એએમસીમાં ખોટું થયું, હા હું માનું છું ખોટું થયું છે. 700 જણાનો વગર કોઈ બાબતે ભોગ લેવામાં આવ્યો છે. ગઈકાલે અમે એ શાળામાં ઉપસ્થિત હતા, 350 વિદ્યાર્થીઓ હતા. ત્યારે અમે લડાઈ લડતા હતા શાળાની અંદર. છેલ્લા અંદર કેટલા વિદ્યાર્થી ખબર છે? આમ 15 જણા. આમ 15 જણા જ હતા. એ 350 વિદ્યાર્થી જેની સાથે અન્યાય થયો છે, એમાં કલાક પછી એ બધા જ વ્યક્તિઓ કે અમારે ઘરે જવાનું મોડું થાય છે. એટલે કાકા તમારે ઘરે જવાનું મોડું, તમારી સ્કૂલમાં બનાવ બન્યો છે, તમારા સેન્ટર ઉપર બનાવ બન્યો છે, અમે છેક દહેગામથી લઈને અમદાવાદ સુધી પહોંચી જઈએ છીએ, તો પણ તમે એમ કહેજો કે અમારે સાહેબ પહોંચવાનું છે, સાબરકાંઠાની બસ જતી રહેશે, અમારે સાહેબ અરવલ્લી જવાનું છે, અમારો લોકો આવ્યો ભાઈ એ કે સાહેબ હું તો મહીસાગરનો છું, મારે મહીસાગરની બસ જતી રહે, એમ કરીને બધા જતા રહ્યા. તો કાકા અમે કોના માટે લડીએ? એટલે એવું તો છે નહીં કે તમને તમારી બસ ચૂકાઈ જાય એની કદાચ ચિંતા હોય તો તમારા વતીની લડાઈ કોણ લડે? અને મેં કોઈનો ઠેકો લીધો નથી ભાઈ, અને અમારી પાસે કોઈ ટેગે નથી. કાલ હવારે કોઈ તમને, હું તો ભાઈ બધી જ જગ્યાએ કહેતો ફરું છું, તમામ ન્યૂઝ ચેનલમાં કહેતો ફરું છું કે ભાઈ વિદ્યાર્થી નેતાનું ટેગ તો લગાડતા જ નહીં. છતાં એમ કે ના ભાઈ અમને એ લોકોને કદાચ એના વ્યૂ નહીં હોય, પણ હું તો ના જ પાડું ભાઈ કે અમારે જરૂર જ નથી ભાઈ. હું મારી લડાઈ લડી શકું ને એટલો સક્ષમ વ્યક્તિ છું, પણ મારા બલબુદા ઉપર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભરતીમાં ખોટું થયું છે, હું જાણું છું. જો તમે લડવા માંગતો હોય તો ગ્રાઉન્ડ ઉપર ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવો કરવો હોય મારી સંપૂર્ણ તૈયારી. તમે એમ કહેતા હોય કે આપણે ભેગા થઈ અને આપણે કોર્ટમાં જવું છે, તો કોર્ટમાં પણ ન્યાય ઇઝીલી મળી શકે એમ છે. તમારે જઈને એટલું જ કહેવાનું સાહેબ આમાં મારો શું વાંક, આ પરીક્ષામાં ખોટું પેપર આવ્યું અને અમે તો પેપર ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા નહોતા, તો અમે શું કરીએ, અમે ક્યાં ભૂલ કરી, અમને સમજાવો. એટલે તરત જ કોર્ટ કહેશે કે ભાઈ આ લોકોને કેમ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા, ચલો એ લોકોને બીજી વખત પરીક્ષા લ્યો, અથવા કોઈ બીજું ત્રીજું આયોજન કરવામાં આવશે કે આ પરીક્ષા રદ કરવામાં આવે, તો કોઈ પણ રીતે એનો વિકલ્પ શોધવામાં આવે. એ ન્યાયતંત્ર ઉપર ડિપેન્ડ કરે છે. પણ તમે ન્યાયતંત્રના પગથિયા ચડવા માટે તૈયાર છો? હવે આ ભાઈને કઈ એમસી કે લાગતું ઓળખતું ને કે આ ભાઈને લાગતું ઓળખતું ન હોય, આવું એને પકડીને તો કઈ કોર્ટ સમક્ષ લઈને જ જવાનો, તમારે જ આવવાનું છે. પણ આ આપણે કોઈ આવતા નથી, તકલીફ ત્યાં છે. એટલે જો લડવું હશે તો હું તમને હજી કહું છું કે તમે સાથે આવશો, તમે લડવા માટે તમારી સાથે ખભોથી ખભો મિલાવીને ચાલવા માટે તૈયાર છીએ. બાકી જય હિન્દ મિત્રો. એએમસી અંગે હાલ યુવરાજસિંહે જે તમને વાત કરી તે રીતે જો તમે ન્યાય મેળવવા માંગતા હોય તો ન્યાય મેળવવાના 2 રસ્તા છે. પહેલો તો કે ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત યુનિવર્સિટીનો જો આંદોલન કરીને
ઘેરાવો કરવામાં આવે તો તે રીતે પણ ન્યાય મળી શકે છે. અને બીજો રસ્તો એ છે કે હાઈકોર્ટની અંદર જો પિટિશન કરવામાં આવે તો પણ એક્ઝામને રિલેટેડ કંઈ ચેન્જીસ થઈ શકે છે. પરંતુ તેના માટે સૌથી પહેલાં તો તમારે ગ્રાઉન્ડ ઉપર ફાઇટ કરવા માટે જાતે ઉતરવું પડશે. એકલા કોમેન્ટ કરવાથી કશું નહીં થાય. કારણ કે જ્યારે ખરેખર ગ્રાઉન્ડ ઉપર ફાઇટ કરવાની અથવા હાઈકોર્ટમાં પિટિશન કરવાની વાત આવે છે ત્યારે સૌ લોકો હું શું કરવા કરું બીજા લોકોને આગળ કરી દે છે, તો તે રીતે ન્યાય નહીં મળી શકે. અને તે જ કારણથી આજ સુધીમાં જેટલી પણ છેલ્લા 10 વર્ષથી ભરતી આવી તેની અંદર ગોટાળાઓ થઈ રહ્યા છે. માટે હવેથી આગળ જો આવા ગોટાળા ના થવા દેવા માગતા હોય અને જે પણ આ લોકો કૌભાંડો આચરી રહ્યા હોય અને ગેરરીતિઓ થઈ રહી હોય તેને અટકાવવા માગતા હોય તો સૌએ એક થઈને આવવું પડશે. તો અહીંયા કોમેન્ટના માધ્યમથી જણાવો કે તમારા અંદાજે કયો રસ્તો વધુ સારો રહેશે. મળીએ કોઈ નવી અપડેટ્સથી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.